નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપના આજના નવા વ્લોગની અંદર. રાત્રે ઘરે આવતા આવતા બહુ મોડું થઈ ગયું, થાકે પાકે બધા ઊંઘ્યા હતા. આવું ઉઠ્યા છે, આવું બધા નાસ્તો કરવા બેઠા છે. ગુડ મોર્નિંગ. કેવું રહ્યું? થાક લાગે તો હજી આમ એમ થાય છે દક્ષુ મને એવું જ થતું હતું. 7 વાગ્યાની ઉઠતી હતી, તાણ પૂણા 8 હું ઉઠી રહ્યો. એમ થતું ઊંઘું થોડી વાર, પાછી ઉઠું. વાતાવરણ મસ્ત ઠંડુ થયું. હવે થોડો થોડો વરસાદ પણ રાતે આવ્યો તો છોટા, બહુ નહીં આવ્યો મતલબ, પણ થોડા છોટા આવ્યા હતા અને ઠંડક થઈ જઈએ. અને આકાશમાં તમે જોઈએ કહો છો એકદમ મતલબ વાદળો છે, હજી સૂર્યચય દેખાતો નહીં. હું બધો શાંતિથી નાસ્તો કરી રહ્યો અને વાતો કરી. અમે તો આપણે બેહીએ છીએ નીકળ જ બધી આવી છે પ્રોપર. અમારા આખી રૂમમાં એ જ છે, બાકીના બધાનો અમુક લાકડાની છે, અમુક સીવી છે. હા લખતે નખું મોય હોતી ના બાની હવે કે હોતી ને પેલ કર અને અમે પેલું તારા હાથમાં આવી ગઈ. વિડીયોમાં નહીં આવી ને બસ. હાય કેવું રહ્યું? મસ્ત મજા આવે. છકુ દીદી તો ગઈ આપવાનું નાવા કહેતી હતી. હા કસ્ટમર આવ્યા હતા તો સલૂનમાં જઈ હતી શાક વગારીને. હવે ખબર નહીં શાક થઈ ગયું નહીં. અને પન્નાબેનને આવી ગયા છે અને લવજીભાઈ આવ્યા છે અને સંતોષભાઈ આવી ગયા છે. ઉપરથી નીચે આવું ત્યાં સુધી તો ઘરમાં બહુ બધા મહેમાન આવી ગયા છે. બેઠો છે શાંતિથી વાતો કરી રહ્યો છે. ત્યાં સુધી આપણે રસોઈ બનાવવાનું કરીએ અને ઠંડુ આપી દઈએ બધાને. કસ્ટમર અને વાતોમાં પૂનો એક થઈ જશે. હવે બસ રસોઈ તૈયાર થઈ જશે, રોટલી એ બની જશે, રસોઈ આવી જશે અને શાક તૈયાર થઈ જશે. બસ હવે બધા જમવા બેસે એટલી વાર છે. દક્ષુ બોલાવજે તા મમ્મીઓને બધા ફટાફટ કે હેડો ખાવા, 1 વાગ્યું ખાવાનું થઈ જશે. હવે બધા બેસી જશે ખાવા. એક કુણી હેગું હતું ને એટલે એકદમ દેશી જેવું થઈ ગયું શાક, મસ્ત પતી ગયું છે. અને ઓમને દક્ષુએ ટીવી ચાલુ કરી છે અને શાંતિથી ટીવી જોઈ રહ્યા છે જૈન 3 જણા. અને મારા કસ્ટમર આવે છે તો હું જાઉં છું સલૂનમાં. આયરો કાઢો તો હું નીચે આવીશું અને ચક્કુ અને બાબે હોઈ જશે. પન્ના બેન ઓમનો દક્ષિણ 3 જણા જશે નાવા માટે અવાડામાં. તો જોઈ આવીએ ખેતરમાં. આવું પન્ના બેનને એવું નાવા પડે છે અવાડામાં. આહા હા હા જુઓ કા નાવા પડ્યો છે એ ખરા બપોરે. ઓમું તો બીજી વખત નાવા પડ્યો અવાડામાં. હા 2 બ્લોગર ભેગા થઈ ગયા. દક્ષુ બ્લોગર, દક્ષુ બ્લોગર ને દક્ષા બ્લોગર. હા મામો ભાણો 2, મામીન ભણો. ઓમું તો નાવાનું તો ધરાશે જ નહીં. જેટલી વખત નાવાનું કહેશો ને એટલી વખત પડશે. ના ના એ તો ખેતરમાં જ જાય. એ તો વધુ નહીં, નીકળી જાય પેલી બાજુ બધું. એ તો પેલા ભાઈ આવશે કરી દે. હવે ચિંતા જ નહીં પડવાની. તાણ આમાં ગેડો તો ધરાતો જ નહીં નાવામાં ની. તમે આવો રવિવારે આવો. કીધું તમે રવિવાર આવો ને મારા ઘર આગ આવું. એટલે બેહવાનો મેળ ના ખાય, નાવાનો મેળ ના ખાય. ના ના આવું તો નહીં, હજી આવું છું.
આ તો પણ વાતાવરણ મસ્ત નહીં ને એકદમ ઠંડુ. આમ તો પેલા એવું નક્કી કર્યું હતું કે આપણે રોધીને તપોવન જઈએ. આવતા રવિવાર પ્લાનિંગ રાખીએ એવું. રોધિકાર છે તે દિવસ જતો ને આપણે થેપલો ને મરચો ને બધું લઈને ખુખડી ને એવું બધું બનાવીને જશું. મજા આવશે. આવું ઠંડુ વાતાવરણ હોય ને એટલે મજા આવે. હા તે આપણે બધા જઈશું આવતા રવિવારનું. અમારા પન્નાબેન નવો મોબાઈલ લાવ્યો છે એટલે એટલું સાચું શું હાલ તો. દક્ષિણ કીધું શેટોરા પોડી ના ઉડવું જોઈએ બિલકુલ. મને છે ને ડંકી મૂવીમાં જોયું હતું તો મોઢામાં પાઇપ રાખવાની અને એક ભાગ બાયણો રાખવાનો. એટલે પણ ટ્રાય નતો કરે ને. હું ટ્રાય કરજે અંદર શ્વાસ રોકવા માટે. નળીનો એક ભાગ પાણીની બહાર રાખવાનો આમ પેલું મોઢામાં રાખવાનું. હમણાં જ મેં ડંકી મૂવીમાં જોયું તાર્યું. ઓમ આમ હાચું પેલું ફાવા છે લેવાય છે શ્વાસ કમ્પ્લીટ. આ વચ્ચે એક પિક્ચરમાં જોયું હતું પેલા ડંકી મૂવીમાં. હા એક્સપેરિમેન્ટ કરતું જ રહેવાનું. જમવાનું સલોનું ને કામ પૂરું કરતો કરતો 2:30 વાગી જશે અત્યારે. અને ખબર નહીં પડે અને હજી બીજા 2:30 વાગે અપોઇન્ટમેન્ટ બુક થઈ ગયેલી. એટલે એમ કે જે પણ આવવાની તૈયારીમાં જ છું કસ્ટમર. તો થોડા આ લોકો નોએ એન્જોય કરી લી અને આપણે જોઈ જ એન્જોય કરીએ. કારણ કે આપણે નાવાનો ટાઈમ નહીં એટલે આપણે જોઈને જ એન્જોય કરીએ એમને. ફઈમ ભત્રીજો બેસું ને આવું સ્વિમિંગ પુલમાં નાવે ને પ્રેક્ટિસ કરે. શરૂ થતા જ પૂરો થઈ જાય એમ છે સ્વિમિંગ પુલ. એવું અમારે જેવું મને એ ગભરામણ થાય. અને ઓમ બેન હોય છે શાંતિથી. હવે હું જઉં છું ઘેર. આપણે જઈએ છીએ ઘેર કારણ કે કસ્ટમર આવી ગયા છે. અને જીનલ પાર્લરમાં જ છે. આજે જીનલે થોડી લેટ આવી હતી અને કામ હતું ઘેર. તો 5-10 મિનિટ થોડા બેસીએ ત્યાં સુધીમાં કસ્ટમર આવી જશે. ઘરેથી નીકળી ગયા છે. હાલ તો જો જામફળની સિઝન સાથે જામફળે બહુ બધા આવ્યા છે. 3-4 જામફળીઓ છે ખેતરમાં. વૈકણે આવ્યો છે જામફળ પેલી બાજુએ છે. અને આ 2 જામફળીઓ છે વૈકણ એ આવ્યો છે. જાંબુ જુઓ એકદમ નેચો નેચો જ છે. હવે પાકવાની શરૂઆત થઈ જઈ છે. જેવી ચોમાસાની શરૂઆત થશે એટલે હું મસ્ત જાંબુ પાકવા મળશે. આવા થોડા થોડા કલર ચેન્જ થવા માંડ્યા. બહુ બધો આવ્યો હતો પણ અડધો જડી પડ્યો તો હજી ઘણો એવો છે. આટલો તો ઘણો ઇનફ થઈ જશે આપણા માટે તો ખાવામાં. તો આ બાજુ આવું થોડો પાકવા લાગ્યો છું. આ બાજુ બધા દેખો આ બાજુ મસ્ત પાકવા માંડ્યો. હવે 1-2 વરસાદની જરૂર છે. જેવા વરસાદ આવશે ને એટલે પાકી જશે. ઊંઘી જશે મમ્મી ચકુ 2 ઊંઘી જશે. ઊંઘવાવાળો ઊંઘી રહ્યો છે અને મજા કરવાવાળો મજા કરી રહ્યો અને કામ કરવાવાળો કામ કરી રહ્યો પાર્લરમાં. ઓમનો પન્ના બુન 2 નહીં આવી ગયો છે અને જામફળ લાવ્યો છે. તે જામફળ ખાઈ રહ્યો છે. આપણી જામફળીથી જુઓ મોટું અડધું કાપીને ખાઈ જાઓ. હાય હવે બરફનું પ્લાનિંગ થાય છે. આવ્યો તાનો ખા જ છે. ચકુ દીદી કાલ રાત તો એવો થાક લાગ્યો છે. એવો ઉજાગરો હપ્પુ જે હલતી નહીં બોલો. અત્યારે કેટલા વાગે ઉઠાડીએ ખબર? 9 વાગે ઊભી કરી હતી. ગોટા આવી જશે પાર્સલ. ડીશ ગોલા એમ ગોટા એટલે પેલા ગરમ ગોટા નહીં ભજીયો નહીં હો. એને ભજીયો કહેવાય વાસ્તવ. આમાં મારો ઓરેન્જ ને કાલા ખટ્ટા કયું છે? મેં કીધું તું મારું ઓરેન્જ ને કાલા ખટ્ટા લાવવાનું. હા ટોપરા બધામાં છે મમ્મી. આવું થોડી વાર નીકળે કીએ ગોટો ખાઈને નીકળે કીએ. મારો ઓરેન્જ ને કાલા ખટ્ટામાં ખોદી નાપો હો. હવે બધા બેઠો છે શાંતિથી. ગોટા ખાઈ લઈએ. જઈને શરૂઆત કરી લીધી. કમ્પ્લીટ રેડી. મુખન મારો ઓમ હોદા સંગ મારો ઓરેન્જ ખાલા કટ્ટા કરે છે. ખાઈ અને હવે બધો બહાર નીકળ્યો છે. હવે પન્ના બેનની તૈયારી કરી રહ્યો છે નીકળવાની. આતંકવાદી તૈયાર થઈ જશે. મોઢું બોઢું બધીને કેરીઓ લઈ લીધી છે અને હવે ગેસ જોઈશે. હું દોરી મોટી નહીં પડે. આવડે તો શું આવડી દોરીથી કૂદી એક તો મોટી દોરીથી તો તું આરામથી કૂદી એક. આપણે હમણાં પછી કાઢી દે દોરી હોય ને.
ઓમુન તો આખું વેકેશન જતું રહ્યું પણ ડાબુ નો ડાબુ આવવાનું રહી ગયું આખું વેકેશન જતું રહ્યું ઓમુન બધો હોય આવ્યો એટલે હુમલો હશે ભાઈ તમારે હું ઘૂસરું ગલો એથી પડી જાવ બેટા હરખો મૂકો આવજો તાણ મળીએ વળી ફરી રવિવાર આવજો આવતા રવિવાર મળીએ તાણ હ અપોઇન્ટમેન્ટ બુક થઈ જાય છે હા રે આવજો હરિઓમ હરિઓમ આ સોમોનો ઇલેક્ટ્રિકનો કારખાનો બધું જુઓ વાયર ને એવી વસ્તુઓ ભેગી કરીએ ને આનો દંડો બનાવશે હું બનાવે સમજણ જ નહીં પડતી કેટલો વાયરો આવે છે હો ખાસો વાયરો આવે છે બધું ઉડાડે એવો આવે છે ત્યાં ફૂલ વાયરો આવે જબરો પંખો બનાવ્યો લ્યો સ્ટેન્ડ વાળો પંખો એ હનુસા પખ્યુરી અરે પક્યું હા બરાબર પંખાની મોટર નથી બગડી મતલબ મોટર જો એની બેટરી બગડી જઈ હતી ને એની મોટરને બે કાઢી દીધું અને હવે પંખો બંધ તૈયાર મજા આવે ને આવું બધું કરવાય સેટ લાવવો સેટ કરવાનું આખર લાવીએ આપણે એ શિયો સેટ કહેવાય શું કહેવાય ને મેકેનિક ના ઇલેક્ટ્રિક સેટ આખર મંગાવીએ તા હા એની અંદર બધું આવે પેલું શોલ્ડર મારવાનું એનામાં શોલ્ડર ના આવે શોલ્ડર અલગથી મંગાવવું પડે એનામાં એક યા બે 8 કે 9 વોલ્ટની બેટરી આવો બેટરી આવો પંખોડી આવો આગળ મૂકવાની હા પછી વાયર આવો એક મોટા આવે બેટરી મોટર આવે અને એક પેલું ડ્રોન મોટર આવે બે મંગાઈએ આ ખાતા હા 150-200 રૂપિયા ના આવે હોમવર્ક તો શોલ્ડર તો જોઈએ તો ગમવામાં આવતા હોય આટલા જ જવું છે હોમવર્ક પૂરું થઈ ગયું કોઈ બાકી બધું કમ્પ્લીટ સારું અને ચોપડીઓ આવી જશે તેમાં હું પાઠ જોઈ લેજે કે કોણ ઓકે રમતા શાંતિમાં મારું કામ કરો બેટા સલનમાંથી નીચે આવી અને રોટલી બનાવવાનું ને ચાલુ કરી તો પણ છાયાને આવી જશે તો થોડી વાર એમના જોડે બેસી લઈએ અને પછી બાકીની રોટલી બનાવીશું આવું 2 રોટલી બનાવી છે અને બપોરે રોટલો પડ્યો તો વધારે તો વઘારેલો રોટલો ઈચ્છા હતી એમને ખાવાની તો વઘારેલો રોટલો બનાવી દીધો થોડું શાકઈ પડ્યું છે ગારની આગળનું અને દૂધે ગરમ કરી દીધું છે પન્ના બેન મસ્ત પપૈયા લાવ્યા છે ખાસું કાલે કાપીને આવું પાકેલા જ છે તો જઈએ અને થોડી વાર છાયા જોડે બેસી લઈએ જઈ બેઠા છે નરેશના છાયા જોડે આવો છાય મજામાં આવો નરેશ મજામાં હવે બેહીએ શાંતિથી ઘડી વાર બધા વાતો કરીએ કરી રહ્યા છે નરેશ ને છાયા બે શેમ તોડી નાખ્યું આવા બધું એવું તમને ખબર પડી જાય કે વધારા નહોતું એવું ગુંફો ખોટો થઈ જાય મતલબ સાચવીને જો તાણો એ આવજો પથારી કરી લીધી છે અને હવે શાંતિથી ઊંઘી જશું ઓમનું તો રમવાનું ચાલુ જ છે એ તો ઊંઘશે ત્યાં સુધી રમે જ જઈનું રમવાનું પૂરું થાવ જ નહીં હવે આપણે શાંતિથી ઊંઘી જઈએ તો આજની બીટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ જાસૂદના ફૂલનો હેર માસ્ક કઈ રીતે બનાવવો તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને તેનાથી શું ફાયદા થાય છે જાસૂદના ફૂલનો હેર માસ્ક હેર માટે બહુ જ ફાયદાકારક હોય છે તેને બનાવવા માટે 1 વાટકી જાસૂદના ફૂલ લઈ લો અને 2 વાટકી પાણી લઈ લો અને તેને બોઇલ કરી અને 10 થી 15 મિનિટ ઉકાળો અને અડધું પાણી થઈ જાય ત્યાં સુધી ઉકાળો અને પછી ઠંડુ થાય ત્યારે તેને સ્મૂથ પેસ્ટ બનાવી લો અને હેર વોશ કર્યાના અડધો કલાક પહેલાં
સ્કેલ્પ અને લેન્થની અંદર એપ્લાય કરી દો અને પછી માઇલ્ડ શેમ્પૂથી હેર વોશ કરી લો. આ હેર માસ્કનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો. જાસૂદના ફૂલના હેર માસ્કનો યુઝ કરવાથી હેરફોલ પણ કંટ્રોલ થાય છે, સાથે સાથે હેર સિલ્કી પણ થાય છે અને શાઇની પણ થાય છે. દોસ્તો, હવે આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.